આજ મહેમાન આવે છે ને શું કર્યું? સારા તો છે કપડા મમ્મી યાર. નાઇટ ડ્રેસ તો કશે કઈ આમ તેમ દેખાતું હોય તો કે મને કે મહેમાન આવે એટલે આપણે સજી ધજીને રહેવાનું. મહેમાન નવા કપડા પહેરીને આવે તો આપણે પહેરવાના. હા હું હમણાં લઈ આવું ચલો. અરે પણ કપડા તો બદલ. આમાં શું કપડા બદલાવે? નાકે જ તો જવું છે. નાકે જવા માટે થોડી કોઈ કપડા બદલે. કોણ ઓળખે છે મને? હું લઈ આવું ફટાફટ. હાય હાય. આ શું પહેરીને આવી? આમાં શું વાંધો છે ભાઈ? dress? ફ્રેન્ડના ઘરે કઈ કપડા સજી ધજીને થોડા જાય માણસો નાઇટ ડ્રેસ પહેરીને જ આવે ને. શું વાંધો છે તમને લોકોને મારા કપડાથી? નાઇટ ડ્રેસ પહેરીને આવું તો શું પ્રોબ્લેમ છે? કપડા લેવા જઈએ છે ને ત્યાં કેટલું ચાલવાનું હોય ખબર છે તને? કમ્ફર્ટેબલ રહેવું જોઈએ મને બસ. બોલ કયા કેફેમાં જવાના આપણે? પણ આ શું છે? તારા કપડા તો જો. આમાં શું ખોટું છે પણ? નાઇટ ડ્રેસ છે. હા તો ખાવા જઈએ છીએ ને આપણે. ખાવાનું કામ છે તે ખાઈને આવી જઈશું. ફોટોશૂટ કરવા થોડી જઈએ છીએ. તારું બસ ચાલે ને તો મારા લગ્નમાં પણ તું નાઇટ ડ્રેસ પહેરીને આવે એવી છે. એ નાઇસ આઈડિયા. હા યુનિક લાગે છે બધાથી. મમ્મી આને છે ને કપડા જ નહીં લઈ દેતા અને નાઇટ ડ્રેસ જ પહેરવા છે જ્યારે હોય ત્યારે. અને બધા કપડા આપી દો બીજા. શું પ્રોબ્લેમ છે બધાને મારા નાઇટ ડ્રેસ થી? કમ્ફર્ટેબલ છે. જો હવા ઉજાસ ના ઉજ ગમે.